નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. દામોદર કુંડ અને ઋષિ પાંચમનું મહત્વ. જૂનાગઢમાં આવેલા પવિત્ર દામોદર કુંડનું ધાર્મિક મહત્વ ખૂબ જ ઊંડું છે. આ કુંડને ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર આ કુંડમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કુંડની નજીક આવેલા મંદિરોમાં પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. ઋષિ પાંચમ અને મહિલાઓનું સ્નાન. ઋષિ પાંચમનો તહેવાર ભાદરવા મહિનાની સુદ પાંચમના રોજ ઉજવવામાં આવે છે. આ તહેવારનું ખાસ મહત્વ મહિલાઓ માટે છે. આ દિવસે મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે દામોદર કુંડમાં સ્નાન કરવામાં આવે છે. આ સ્નાન પાછળની માન્યતા એવી છે કે ભૂલથી થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા અને શુદ્ધિ માટે આ સ્નાન કરવામાં આવે છે. ચાંદણી દ્વારા સ્નાન. ઋષિ પાંચમના દિવસે મહિલાઓ ખાસ કરીને ચાંદણી, એક પ્રકારનું વાસણ, દ્વારા સ્નાન કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ પવિત્ર સ્નાન દ્વારા તેઓ ઋષિ મુનિઓના આશીર્વાદ મેળવે છે અને પવિત્રતાનો અનુભવ કરે છે. કર્મકાંડ અને શ્રદ્ધા. આ દિવસે માત્ર સ્નાન જ નહીં પણ પૂજા અર્ચના, વ્રત અને દાન પણ કરવામાં આવે છે. આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા, પવિત્રતા અને પ્રાયશ્ચિતનું પ્રતીક છે. આ દિવસે દામોદર કુંડના કિનારે ભક્તોની ભીડ જોવા મળે છે. हाँ, અમે આજે ઋષિ પાંચમના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરવા માટે આવ્યા છીએ કે બહેનો જ્યારે રજસ્વલામાં હોય ત્યારે એમનાથી જે પાપ દોષો થતા હોય, અડવું ન અડવું, એનામાંથી જે પાપ કર્મો થતા હોય એનાથી આજે ઋષિ પાંચમનું વ્રત કરવાથી એ પાપ કર્મો અમારા દૂર થાય અને એક ચાળણીમાં પાણી લઈ અને સ્નાન કરીએ કે ચાળણીમાં જેટલા છિદ્રો હોય એટલા નદી સમુદ્રના જળથી અમે સ્નાન કરીએ અને અમારું અંગે અંગ પવિત્ર થાય અને અમારાથી જે કાંઈ પણ પાપ કર્મો થયા હોય એ પાપ કર્મોનો નાશ થાય અને અમને મુક્તિ મળે. નામ દિવ્યા શ્યામલ વ્યાસ છે. અમે જુનાગઢમાં રહીએ છીએ અને દર ઋષિ પાંચમના દિવસે અમે અહીંયા દામોકુંડમાં સ્નાન કરવા આવીએ છીએ અને તેનું મહત્વ છે કે સપ્ત ઋષિના નામ લઈ દામોકુંડમાં ચાળણીથી માથે પાણી રેડીને બધી સ્ત્રીઓ સ્નાન કરે છે અને એના કહેવામાં આવે છે કે જે આપણા વર્ષ દરમિયાન જે પાપ હોય છે એ બધા ધોવાઈ જાય છે. સપ્ત ઋષિઓના નામમાં અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ઘણા 7 ઋષિના નામ છે. એ બધા લઈ અને સ્ત્રીઓ દામોકુંડમાં સ્નાન કરે છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આજે ભાદરવા મહિનાની પાંચમ, શુદ્ધ પાંચમ એટલે ઋષિ પાંચમ તરીકે જેની ઓળખ છે. આજે સપ્ત ઋષિઓનું પૂજન થાય છે. આ તીર્થનો મહિમા એવો છે કે પ્રાતઃકાળથી લોકો દૂર દૂરથી આવી ભાવિકો ઉમટી પડ્યા છે. સપ્ત ઋષિઓનું પૂજન કરે છે, તીર્થ સ્નાન કરે છે અને પાવન પીપળે પાણી રેડે છે. આજનો મહિમા એવો છે કે વર્ષ દરમિયાન આપણાથી નાની મોટી જીવ હિંસા થઈ હોય એ દરેક જીવ હિંસાના દોષમાંથી મુક્ત થવા માટેનો વિશેષ દિવસ છે. એટલે આજના દિવસનું વ્રત કરવાથી આ પાપોનો નાશ થાય છે તો આપણો ધર્મ કહે છે. ખાસ કરીને બહેનો માટે આ વિશેષ દિવસ છે. બહેનો આ દિવસનું વ્રત ઉપવાસ કરે છે, ચાણી લઈ તીર્થ સ્નાન કરે છે. ચાણીમાં જેટલા છિદ્રો હોય એ છિદ્રોમાંથી જલ તીર્થનો પસાર કરી સ્નાન કરવાથી આપણા દોષોનો નાશ થાય છે. સમગ્ર દોષોનું નિવારણ કરી આજે સાંબા પાંચમ પણ કહેવાય છે. આજના દિવસે ફરાળમાં માત્ર સાંભો જે સાત્વિક આહાર કહેવાય છે એ લઈને આજના દિવસનું વ્રત કરવામાં આવે છે. એટલે આજે આ દિવસે ખાલી માત્ર ઋષિઓનું પૂજન કરીએ અને નામ લઈએ તો પણ આપણા સમગ્ર દોષોનું નિવારણ થાય છે. સપ્ત ઋષિઓને પણ અમે યાદ કરીએ અને સતીઓને પણ યાદ કરીએ. વિશ્વામિત્ર, ભારદ્વાજ, દધીચી, જમદાગ્નિ, અત્રિ વગેરે ઋષિઓને યાદ કરીએ છીએ. સીતા, અહલ્યા, તારામતી એ બધી અમે સતીઓને પણ યાદ કરીએ છીએ અને એનો ધ્યાન ધરી અને અમે સ્નાન કરીએ છીએ અને પૂજા કરીએ છીએ. મારું નામ છે ભારતીબેન અને અમે પાટણથી આજે જુનાગઢના પ્રવાસે અને દામોદર કુંડમાં સ્નાન કરવા માટે ઋષિ પાંચમની સાથે નીકળ્યા છીએ.